હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 17 સફળ યાત્રા લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમશર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। તો પહેલામાં કહેશે કાશી ધામથી ગંગાજળ લઈ યાત્રાળુઓનો સંઘ ક્યાં જતો હતો? તો કે સી એટલે કે રામેશ્વર। બીજો, યાત્રાળુઓના સંઘને રસ્તામાં કયું પ્રાણી ધગધગતી ધૂળમાં પડેલું દેખાયું? તો કે એ એટલે કે ગધેડું। ત્રીજો, સજ્જન યાત્રાળુએ ગધેડાને ગંગાજળ પીવડાવી ત્યારે અન્ય યાત્રાળુઓએ તેને કેવું કામ કહ્યું? તો કે ડી એટલે કે મૂર્ખતાનું કામ। ચોથો એટલે કે પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલામાં કહે છે ખાલી જગ્યા પૂરું કરી લઈ ગંગાજળ રામેશ્વર ચઢાવવા ચાલ્યા સકળ, તો કે કાશીધામ આવશે। બીજું, હરિનામ ઘોષ સાથે સંઘ ચાલ્યો જાય ત્યાં ધકેલી ધૂળમાં કો ખાલી જગ્યા દેખાય? તો કે આવશે ગર્દભ। ત્રીજું, હરિના જન કરુણાથી બોલી ખાલી જગ્યા ચાલવા માંડ્યા અગાડી સ્થળ પરહઈ હરી, તો આવશે હરિહરી। ચોથું, મરતાનું માથું ખોળે લઈ લીધું તહી ખાલી જગ્યા ખાલી કરી દીધું મુખ મહી, તો કે ગંગાજળ। 5, અમી જોડે આય આવી ખર ઊભો થયો આંખથી ખાલી જગ્યા મૂંગી આપી ચાલ્યો ગયો, તો આવશે આશીષ। છઠ્ઠું, ગર્દભનો પ્રાણદાતા વગો જોડી કર નેત્ર જડે નવડાવીશ પ્રભુ ખાલી જગ્યા, તો કે રામેશ્વર આવશે। પ્રશ્ન ત્રીજો, નીચે આપેલા કાવ્યમાંથી અર્થ સામે ખરા નિશાની કરો। ચલો, પહેલું છે અંગાર વરસાવતો આકરો ઉનાળો, તો આવશે એટલે કે ઉનાળાનો સખત તાપ આગ વરસાવી રહ્યો છે। બીજું, અમી જળે આય આવી ખર ઊભો થયો, તો કે આવશે એટલે કે મીઠા જળથી ગધેડાને શક્તિ આવી તે ઊભો થઈ ગયો। ત્રીજું, નેત્ર જળે નવડાવીશ પ્રભુ રામેશ્વર, તો કે આવશે એટલે કે આંખોમાં આંસુઓથી પ્રભુ રામેશ્વરનો અભિષેક કરીશ। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। તો પહેલામાં શું કે ઉનાળો આકરો હતો એમ શા પરથી કહી શકાય? તો કે ઉનાળામાં ધૂળ ધગધગતી હતી અને ધરતીમાંથી જાળો નીકળતી હોય તેવું લાગતું હતું, તેથી કહી શકાય કે ઉનાળો અંગાર વરસાવતો હોય તેવો આકરો હતો। બીજું, યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા ક્યાં જાય છે? તો કે યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા રામેશ્વર જાય છે। ત્રીજો, યાત્રાળુઓનો સંઘ ચાલતા ચાલતા કોનો ઘોષ કરતો હતો? તો કે યાત્રાળુઓનો સંઘ ચાલતા ચાલતા હરિનામનો ઘોષ કરતો હતો। 4, યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે? તો કે યાત્રાળુઓ ગધેડાને તરસથી તડફડતો શરીરને હલાવ્યા વિના પડી રહેલો જીભ બહાર નીકળી ગયેલી આંખો ફાટી જતી હોય તેવી હાલતમાં જુએ છે। 5, ગધેડાને તરસથી તડફડતો જોઈ યાત્રિકોએ શું કર્યું? તો કે ગધેડાને તરસથી તડફડતો જોઈ યાત્રિકોએ હરિહરી બોલીને આગળ ચાલવા માંડ્યા। છઠ્ઠું, ગંગાજળ પીધા પછી ગધેડાનું શું થયું? તો કે ગંગાજળ પીધા પછી ગધેડામાં શક્તિ આવી તે ઊભો થયો અને તે આંખથી સજ્જન યાત્રિકને મૂંગા આશીષ આપીને ચાલતો થયો। 7મો, ગર્દભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને શો જવાબ આપે છે? તો કે ગર્દભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને હાથ જોડીને જવાબ આપે છે કે હું રામેશ્વર પ્રભુને મારા નેત્રજળ અર્થાત આંસુથી નવડાવીશ। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। તો પહેલામાં શું કે સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે? તો કે સજ્જન યાત્રાળુ ગધેડાને માથાને પોતાના ખોળામાં લે છે, પછી તેના મુખમાં સાથે લાવેલું બધું ગંગાજળ ખાલી કરી દે છે। ગંગાજળ પીવાથી તેને સ્વસ્થતા આવે છે। બીજો, અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની કેવી મશ્કરી કરે છે? કે તો કહે છે કે અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની મશ્કરી કરતાં કહે છે કે મૂર્ખ, તે ગંગાજળ વેડફી માર્યું છે, હવે તારો ફેરો નકામો જશે, હવે તું રામેશ્વર જઈને શાનાથી અભિષેક કરીશ? તે આવું કરીને ગધેડા જેવું મૂર્ખામી ભર્યું કામ કર્યું છે। પ્રશ્ન 6 નોટબુકમાં લખવાનો છે। પ્રશ્ન 7 લઈશું। કવિતા મુજબ નજીકના અર્થધારાઓ પર ગોળ કરો। તો કે અંગાર, તો આવશે અગ્નિ। બીજો, પથ, તો કે રસ્તો। ત્રીજો, આશીષ, તો કે આશીર્વાદ। ચોથું, અફળ, તો કે ફોગટ આવશે। 5મું, ઠેકરી, તો કે મશ્કરી આવશે। પ્રશ્નાર્થ, આપેલો ફકરો ધ્યાનથી વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે સાચા વિકલ્પો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। તો ફકરો છે આ રહ્યો, તો આપણે પ્રશ્ન જવાબ લઈશું। તો કે જીતી જનાર ટીમનું નેતૃત્વ કોને કર્યું હતું? તો કે એટલે કે શૈલેન્દ્રએ। બીજું, મેદાન ઉપર રમવા કોણ નહીં આવ્યું હોય? તો કે એટલે કે પંકજ।
ત્રીજું, પ્રારંભમાં એક ટીમના કેટલા ખેલાડી મેદાનમાં રમવા ઉતર્યા? તો કે બ એટલે કે 7. 4, ચડાઈ કરનાર ખેલાડીનો કૌશલ્ય જણાવો? તો કે ડ એટલે કે પગ વડે સ્પર્શ કરવો. 5, હવે અમારો જુસ્સો વધી ગયો. આ વાક્ય કોણ બોલે છે? તો કે ડ એટલે કે શૈલેષ. 6, ઘેરો ગાલવા સાંકળ રચવામાં કોણ ન હતું? તો કે ક એટલે કે કમલેન્દ્ર. 7, વિજેતા ટીમનો સત્કાર ક્યાં થવાનો હતો? તો કે ક એટલે કે જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલમાં. 8, રેવામણી કોમ્યુનિટી હોલ ક્યાં આવેલો છે? તો કે અ એટલે કે જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલમાં. 9, દમ ઘૂંટવામાં કોણ પાવર હતું? તો કે ડ એટલે કે દિલીપ આવશે. પ્રશ્ન 9, કૌંસમાં આપેલ શબ્દના અર્થ જાણો અને ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં શું કહે? સમ્રાટ અશોક અને કલિંગ વચ્ચે પ્રચંડ યુદ્ધ ખેલાયું હતું, જેમાં યુદ્ધના શસ્ત્રોનો ખાલી જગ્યા અતિ ભયાનક હતો. તો કે નાદ. બીજો, રામના વનવાસના સમાચાર સાંભળીને નાનો ભાઈ ભરત ખાલી જગ્યા વેદના અનુભવે છે. તો કે અસહ્ય. ત્રીજો, નાનકડી છોકરી પોતાના ખાલી જગ્યાથી વાછડાને મોતના મુખમાંથી બચાવે છે. તો કે બળ. ચોથો, રાજાના દરબારમાં છજુ કાકા અરજી લઈને જાય છે, પરંતુ ખાલી જગ્યા પ્રધાનો અરજી વાંચવામાં નિષ્ફળ જાય છે. તો કે સર્વ. 5મો, સૈનિકો પોતાનો પરિવાર ખાલી જગ્યા સરહદ પર રાત દિવસ દેશની રક્ષા કરે છે. તો કે ત્યાગીને આવશે. પ્રશ્ન 10, ઉદાહરણ મુજબ વર્ણોમાંથી શબ્દ શોધીને અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો પહેલું આવશે, પહેલો છે એમાંથી શું બનશે? તો કે મને ચિત્ર દોરવા ગમે છે. બીજાનું શું વાક્ય બનશે? તો કે ગંગા નદી છે. ત્રીજું બનશે, ત્રિરંગામાં 3 રંગ હોય છે. પ્રશ્ન 11, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો કે કાશીધામ, ઉનાળો, ધૂળ, જીભડી, કરુણા, અમીજળ, આશીષ, અભિષેક. આ રીતે લખાય. પ્રશ્ન 12, નીચેના શબ્દોના બે સમાનાર્થી લખો. એટલે કે સકળ તો કે સર્વ અને તમામ. બીજું, અંગાર તો કે અગ્નિ અને અઘન. ત્રીજું, આકરું તો કે સખત અને અસહ્ય. ચોથું, ધૂળ તો કે રજ અને જીહુ. 5, ઘોષ તો કે ધ્વનિ અને અવાજ. 6, આશીષ તો કે દુઆ અને આશીર્વાદ. 7, વ્યંગ તો કે કટાક્ષ અને વક્રોક્તિ. 8, ધરા તો કે ધરતી અને ભૂમિ. 9, દશા તો કે સ્થિતિ અને હાલત. 10, આય તો કે શક્તિ અને જોમ આવશે. પ્રશ્ન 13, નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. તો પહેલું છે બહાર તો કે અંદર. બીજું, ખાલી તો કે ભરેલું. ત્રીજું, આશીષ તો કે શાપ. ચોથું, મૂંગું તો કે ભૂલકું આવશે. પ્રશ્ન 14, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો કે જલસિંચર કે તેનો વિધિ એટલે કે આવશે અભિષેક. બીજું, યાત્રાળુઓનો સમુદાય તો કે સંઘ. ત્રીજું, ફળ વિના તો કે અફળ આવશે. પ્રશ્ન 15, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો પહેલામાં શું કહે છે? આંખો ફાટવી તો કે પીડાના કારણે આંખો પહોળી થવી. એટલે કે વાક્ય બનશે તો કે તરસથી તડફડતા ગધેડાની આંખો પહોળી થઈ ગઈ. બીજો, વેડફી મારું તો કે નકામું ખર્ચી નાખવું. તો વાક્ય બનશે ખરાબ સંઘને ચડતા ટીકરાએ બધા પૈસા વેડફી નાખ્યા. ત્રીજું, આય આવી એટલે કે શક્તિ આવી. એટલે કે વાક્ય બનશે સંઘમાં ચાલતા મુસાફરોને લીંબુ પાણીને ગ્લુકોઝ આપતા તેમનામાં આય આવી. ચોથું, મન પીગળું તો કે દિલમાં દયા આવી. વાક્ય બનશે રસ્તા પર ભીખ માગતા બાળકોને જોઈ મને મન પીગળી ગયું. પ્રવૃત્તિમાં કાંઈ લખવા નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.